કચ્છ જિલ્લાના પાણી પુરવઠાના કર્મચારીઓ દ્વારા છઠ્ઠા પગાર પંચ બાબતે કચ્છ સાંસદ કચેરીએ આવેદનપત્ર અપાયું। ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રોજમદાર કર્મચારીઓ છેલ્લા 20 વર્ષથી 24 કલાક 6 કરોડ ગુજરાતીઓને પાણી પહોંચાડવાનું કામ કરે છે, તો છઠ્ઠા પગાર પંચનો લાભ આજ દિન સુધી નથી મળ્યો, જેમાં વિશ્વ જળ દિને રાજકોટ ખાતે આ સત્યાગ્રહમાં રજૂઆત કરાશે, જે બાબતે કચ્છ સાંસદ વિનોદભાઈની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાના કર્મચારીઓ જોડાયા હતા। વાઘેલા બચાવ પાણી પુરવઠા ઓફિસ સિનિયર ક્લાર્ક। મારો હોદ્દો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર કર્મચારી મહામંડળ કચ્છ જિલ્લાના એકમના હું પ્રમુખ। આથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર કર્મચારી અધિકારી મહામંડળના કચ્છ જિલ્લા એકમના પ્રતિનિધિ હોદ્દેદાર આજે રોજંદાર કર્મચારીનો છઠ્ઠો પગાર પંચ પ્રમાણે પગાર મળે તેવી અમારી માંગણી સબબ માનનીય કલેક્ટર સાહેબ કચ્છ અને કચ્છ જિલ્લાના તમામ માનવતા એમએલએ સાહેબ શ્રીને આવેદનપત્ર આપી અમારી માંગણી સરકાર સમક્ષ પહોંચાડે તેવી વિનંતી કરીએ છીએ। 1988 પછીના રોજંદારોને અત્યારે 5મો પગાર પંચ મળે છે, ત્યારબાદ તારીખ 1/1/2006 થી છઠ્ઠો પગાર પંચ લાભ મળતા છઠ્ઠા પગાર પંચ પ્રમાણે ડીએ મરજ એટલે કે વચગાળાની રાહતનો લાભ મળે છે, પરંતુ આ છઠ્ઠો પગાર પંચની અનુસાંગિક સુધારો મંજૂર કરી ચૂકવવાનો થાય છે, એટલે કે 5મા પગાર પ્રમાણે મળતા રોજંદારોને કર્મચારીઓને સ્કેલ ટુ સ્કેલ મુજબ છઠ્ઠો પગાર પંચ મુજબ લાભો આપવા જોઈએ તેવી અમારી માંગ છે। ગુજરાત રાજ્યની 6 કરોડ જનતાને પાણી પુરવઠો જાળવી રાખવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પાયાના રોજંદાર કર્મચારીઓ દ્વારા રાત દિવસ મહેનત કરી પાણી પુરવઠો જાળવી રાખવામાં આવે છે, એટલે કે સરકારશ્રીનો જાહેર હિત ધ્યાનમાં રાખી કામ કરવામાં આવે છે, ત્યારે અમને સરકારશ્રીમાં વિશ્વાસ છે કે 1/1/2006 થી મળવાપાત્ર છઠ્ઠો પગાર પંચ મંજૂર કરવા ચોક્કસ હુકમ કરશે તેવી અમને વિશ્વાસ શ્રદ્ધા છે। જય હિન્દ, જય ભારત।